સત્તાનો નશો ક્યાં સુધી? જ્યાં સુધી તમે ખુરશી પર બેઠા છો ત્યાં સુધી. હવે પહેલાંના જમાનામાં જ્યારે લાકડાની ખુરશી તૂટી જાય, એના પાયા તૂટી જાય તો લોકો તારથી એને રિપેર કરતા હતા, પરંતુ એ ખુરશી ચાલે ક્યાં સુધી? પછી નવી ખુરશી તો બદલવી જ પડે ને. તે જ રીતે સત્તાનું ઘમંડ, સત્તાનો નશો ક્યાં સુધી? તે જ રીતે થીંગડા મારી મારીને ક્યાં સુધી સરકાર ચલાવશો? હવે લોકોને જાગવું પડશે, ખુરશી બદલવી પડશે. ખુરશીને રિપેર કરીને થાક્યા, હવે નવી ખુરશી લાવવી જ પડશે. હવે સોનમ વાંગચુકને જે રીતે પોલીસ પ્રશાસને ઉઠાવી લીધા, તો મારે એટલું કહેવું છે કે પોલીસ જે છે તે લોકો માટે છે, લોકોના હિત માટે છે કે પછી સરકાર માટે છે? જે રીતે લોકો, શિક્ષિત લોકો પોતાના પ્રશ્નો માટે, લોકોના પ્રશ્નો માટે આગળ આવી રહ્યા છે, ત્યારે પોલીસ પ્રશાસને લોકોનો સાથ સહકાર આપવો જોઈએ, ના કે સરકારનો. ત્યારે અનેક લોકોએ હવે આગળ આવવાની જરૂર છે અને હંમેશા સત્યનો સાથ આપવો એ ખૂબ જરૂરી છે. સમજાય તેને વંદન. જય જય ગરવી ગુજરાત.